નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો નવી યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે, જેમાં 12,000 રૂપિયાની સહાય મળશે। જેમાં મિત્રો દિવ્યાંગોને વાર્ષિક રૂપિયા મિત્રો 12,000ની સહાય નાણાકીય મિત્રો દિવ્યાંગજનોને માટે મિત્રો શંખ સુખદાસ યોજનાની મિત્રો જાહેરાત કરી છે। જેમાં મિત્રો 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે। આ યોજના હેઠળ 85,000થી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક મિત્રો 12,000 રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે। આ યોજના મિત્રો સરકારે દિવ્યાંગજનો માટે બનાવેલ છે। જો તમારી ફેમિલીમાં કોઈ પણ 60% દિવ્યાંગતા ધરાવતું હોય તો તેને મિત્રો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે 9,000 રૂપિયાનો હપ્તો જાહેર તેવા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક મિત્રો 6,000 રૂપિયાની સહાય પણ પૂરી પાડવામાં અત્યારે આવે છે। જેમાં મિત્રો 3 હપ્તા સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે, એટલે કે મિત્રો 3 હપ્તા દ્વારા તેમના બેંક ખાતાઓમાં મોકલવામાં આવે છે। અને મિત્રો હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર છે તેમણે ખેડૂતો માટે અત્યારે મોટી જાહેરાત કરી દીધી છે। રાજસ્થાનમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં મિત્રો હવે આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો વાર્ષિક 9,000 રૂપિયાનો હપ્તો મળશે। જેમાં મિત્રો હવે ગુજરાતને પણ મિત્રો ભાજપ સરકાર છે તો ગુજરાતમાં પણ મિત્રો શું આ હપ્તો 9,000 સુધી લંબાવવામાં આવી શકે છે કે નહીં અને આવવો જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અત્યારે અભિપ્રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો। જેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલાથી જ ઘણો વધારો છે। ઘણા શહેરોમાં મિત્રો પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડે પાર મિત્રો કરી ચૂક્યું છે અને ડીઝલ પણ પાછળ નથી મિત્રો। જનતાને આશા હતી કે બજેટમાં આ મામલે થોડી રાહત આપવામાં આવશે, પરંતુ એવું નથી થયું મિત્રો। લોકોની કમાણીનો મોટો ભાગ પેટ્રોલ અને ડીઝલમાં ખર્ચાઈ ગયો છે, એટલે ખર્ચાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં મિત્રો જો પેટ્રોલને જીએસટીના દાયરામાં મિત્રો લાવવામાં આવે તો જનતાને મોટી રાહત પણ થશે। જો કે મિત્રો હાલની આવી કોઈ આશા દેખાતી નથી, પણ જો મિત્રો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં આવે તો અત્યારે લોકોને મિત્રો પેટ્રોલ ડીઝલમાં રાહત મળી શકે છે અને ફાયદો પણ અત્યારે જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, જેમાં મુખ્યમંત્રીએ તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવા અને ઘરની વાત ઘરમાં રાખીને પ્રજાના કામોમાં મિત્રો ધ્યાન આપવા ખાસ સૂચના પણ આપી છે। જેમાં મિત્રો અત્યારે રાજસ્થાન સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનારો મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો લંબાવીને મિત્રો 9,000 રૂપિયા કર્યો। જેને કટાક્ષમાં બોલતા મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમે પણ આવું કંઈક કરશું અને ખેડૂતો માટે નવી યોજનાઓ લાવશું, ખેડૂતોને લાભ આપીશું, પણ અમે કોઈ આવી જાહેરાતો નહીં કરીએ જેથી તમામને ખબર મળતી રહે। આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓને સંબોધન કરતા એમ કહ્યું હતું કે મિત્રો મહાનગરપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે। આથી ચૂંટાયેલા લોકોએ મિત્રો સરકાર પાસેથી વધુ મર્મો વધુ ગ્રાન્ટના લાભો લેવા જોઈએ અને પ્રજાના કામો માટે મિત્રો યોજનાઓને તૈયાર કરવી જોઈએ। નાણાંના વાંકે કોઈ વિકાસ કામ નહીં અટકે તેની સૂચના પૂરે હૈયાધારણ પણ આપે છે। અને આ મિત્રો જે રાજસ્થાન સરકારે 9,000 રૂપિયાનો હપ્તો કર્યો છે તેમાં મિત્રો કટાક્ષમાં બોલતા ત્યારે મુખ્યમંત્રીએ અનેક રીતે યોજનાઓની જાહેરાતો પણ કરી અને આવી રીતે પ્રજાજનોને મિત્રો સૂચન પણ આપ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત રાજ્ય, જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે। ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં પણ મિત્રો ગુજરાતનું નામ આવે છે, પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની પણ મિત્રો જરૂર પડે છે, જેમાંથી અન્ય મિત્રો સામાન્ય જીવન જીવી શકાય। જેમ આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એવું મિત્રો સાબિત કરવામાં આવ્યું હતું કે જીવન ગુજરાત ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે। અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ આશરે મિત્રો 46,000 રૂપિયાની જરૂર પડે છે। જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવી તો હિમાચલ પ્રદેશ, અને અહીં માત્ર મિત્રો 23,000 રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે। અને આ મામલે મિત્રો ગુજરાતમાં 46,000 રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યનું યુવાધન જુગારની કીચડમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છે। છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે। ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે। ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણા મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન તીનપત્તી જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો, પણ તેનો કોઈ પણ જવાબ ના આવ્યો। તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ મિત્રો વિનંતી કરી હતી, પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી। તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ તીનપત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ થવી જોઈએ કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાત મિત્રો ચિંતામાં મુકાયો છે, જેમાં મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે। દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે। ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે। કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો 30% જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને। મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે, જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ 30% જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે। જ્યારે મિત્રો ન્યૂઝ 18ની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે 1 વીઘા ખેતર ખેડવાના મિત્રો 1 લીટર જોઈતું હતું, જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી। હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો 100 રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે, એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે। વર્ષ પહેલાં મિત્રો 70 રૂપિયાથી 75 રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે, જેમાં 125 રૂપિયા વેતન હતું, અત્યારે મિત્રો 350 અને 500 રૂપિયા વેતન ચાલી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી। શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા, પણ અત્યારે મળતા નથી। તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે, ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે। મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે। ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે, જેમની તેને સહાય મળતી નથી, અનેક ચિંતાઓમાં મુકાયેલા છે, તેના પ્રશ્નના હલ આંદોલનથી મળી શકે છે। તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે, તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।